ઓસમ ગણેશ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે આજે આવી ગયા છીએ શ્રી સરસ્વતી પ્રાથમિક વિદ્યાલય પાટણની મુલાકાત લેવા માટે કે જ્યાં એક ખૂબ મોટા રક્તદાન કેમ્પનું અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે થોડાક લેટ થયા છીએ એટલે લગભગ કેમ્પનો તો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે, પણ રક્તદાન કેમ્પ અત્યારે ચાલુ છે કે જે શ્રી શેઠ ઝવેરચંદ જુઠ્ઠાભાઈ વસા મેમોરિયલ ટ્રસ્ટ મુંબઈ દ્વારા અહીંયા રાખવામાં આવેલો છે કે જેની અંદર લાઇફલાઇન બ્લડ કેમ્પ, જૂનાગઢ આદર્શ સેવા મંડળ પાટણવાવ તેમજ પાટણની તમામ સંસ્થાઓના સહકારથી આ રક્તદાન કેમ્પનું સુંદર મજાનું આયોજન થયું છે અને બહોળા પ્રમાણની અંદર લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરેલું છે. તો આપણે જે પણ લોકોએ રક્તદાન કરેલું છે એની મુલાકાત લેવા માટે અત્યારે આવ્યા છીએ. જ્યાં રાકેશભાઈ પેથાણી છે એઓએ પણ રક્તદાન કરેલું છે. જો અહીં હાથમાં પટ્ટી મારી છે તો આપણે રાકેશભાઈને પૂછીએ, રાકેશભાઈ રક્તદાન કર્યા પછી તમને કેવું લાગે છે? સારું લાગે. અને કેટલી વખત રક્તદાન કરેલું છે અત્યાર સુધીમાં? 15 વર્ષે કરે છે. એટલે અંદાજે કેટલી વખત કરેલું છે? 10 વખત, 15 વખત કે? 15 વખત કરેલું. મજા આવે? કાંઈ તકલીફ ના પડે ને? વાહ. બીજા ભાઈ પણ જો અહીંયા જગદીશભાઈ ઠુંબર જેઓએ પણ રક્તદાન કરેલું છે, આપણે એમને પણ પૂછીએ એમનો અનુભવ. સારું છે. સારું લાગે છે? હા. તમે કેટલી વખત કર્યું? આ 10 વર્ષ પછી પહેલી વખત છે. પહેલી વખત, બરાબર. આ આખી ફોજ બે ગઈ છે. આપણે જિજ્ઞેશભાઈ કે જેઓ શ્રી સરસ્વતી શિશુ મંદિરના ટ્રસ્ટી છે અને બીજા બધા કાર્યકરો છે, અહીંયા મેહુલભાઈ વસોયા કે જેઓ પણ અત્યારે રક્તદાન કરી રહ્યા છે, એઓ પણ સરસ્વતી શિશુ મંદિરના ટ્રસ્ટી છે. આપણે પાગડરભાઈ, કેવો અનુભવ લાગે છે? બહુ સારો. કેટલામી વખત કરેલું છે? મારે 9મી વખત છે. 9મી વખત. મેહુલભાઈ, આપણે મેહુલભાઈ પાસેથી વિશેષ માહિતી મેળવીએ. મેહુલભાઈ, થોડુંક આયોજન વિશેની માહિતી અને રક્તદાન કેમ્પ વિશેની માહિતી આપો, અને અત્યાર સુધીની અંદર કેટલા લોકોએ રક્તદાન સ્વૈચ્છિક કરેલું છે થોડી એની માહિતી આપો. રક્તદાન કેમ્પ આપણે આમ તો દર વર્ષે કરીએ છીએ. આ 11મો રક્તદાન કેમ્પ છે અને જનરલ રોગ નિદાન કેમ્પ પણ સાથે હોય છે. અને લગભગ અત્યારે 150 બોટલ રક્તદાન થઈ ગયું છે. 170 બોટલ રક્તદાન થયું છે. વર્ષમાં આપણે એક વખત કરીએ છીએ અને ગામ લોકોનો પણ પ્રયાસ સારો હોય છે, પ્રોત્સાહન સારું મળે છે અને બધા સ્વૈચ્છિક હોશે હોશે રક્તદાન કરે છે. આ તો કોઈની જિંદગી બચાવવાનો એક નાનકડો પ્રયાસ છે આપણો, કે જેનાથી કોઈને જીવનદાન મળે, એક પ્રયાસ છે અને આનંદ આવે છે. આનંદથી આપણે કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ મેહુલભાઈ, ખૂબ સરસ માહિતી આપી. અને જે બધા લોકો જો અહીંયા અત્યારે સ્વૈચ્છિક રક્તદાન કરવા આવ્યા છે, એમાં સ્પેશિયલી જૂનાગઢથી મારા પરમ મિત્ર છે શૈલેષભાઈ સાવલિયા, કે જેઓ આજે રવિવાર હોવાથી વાડીના કામે પાટણમાં આવ્યા હતા. આજે એને વાડીનું થોડું કામ હતું મજૂરોનું, એ બાબતે પાટણમાં આવ્યા હતા અને એને ધ્યાનમાં આવ્યું કે પાટણવાવ શિશુ મંદિરની અંદર અત્યારે રક્તદાન કેમ્પ યોજાયો છે, તો પોતાના બધા કામ પડતા મૂકી અને જો અહીંયા સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે આવ્યા છે, તો આપણે શૈલેષભાઈ પાસેથી પણ એનો અનુભવ જાણીએ. હવે ગામનો વતની હોવાથી અને ગામમાં જો આવું સારું કાર્ય થતું હોય તો થોડોક અમારો પણ એમાં સહભાગી બનીએ કે બીજાને ઉપયોગી બનીએ. તો લોહી માટે સ્પેશિયલ મને ખબર પડી એટલે વાડીએથી સીધો અહીંયા લોહીની એક બોટલ દેવા માટે આવ્યો છું અને મને બધાનો બહુ પ્રેમ ને સહકાર મળ્યો અને લોહીની એક બોટલ આપી છે ભાઈ. ધન્યવાદ શૈલેષભાઈ. શૈલેષભાઈની બીજી એક પણ વાત મિત્રો તમને જણાવી દઉં કે હમણાં હજી ગયા અઠવાડિયે એમના દીકરીના મેરેજ હતા. એ મેરેજમાંથી પોતે હજી નવરા ગયા છે અને વાડીનું કામ હોવાથી આજે પાટણમાં આવ્યા હતા અને એમાંથી પણ સમય કાઢી અને સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે હોંશે હોંશે જો અહીંયા આવી ગયા છે. એ બદલ આપણે શૈલેષભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સરસ્વતી શિશુ મંદિરની અંદર જે પણ આયોજન થાય છે એ ખૂબ જ એક આયોજનપૂર્વક થતું હોય છે અને તેની અંદર કાર્યકરોની પણ મોટી ફોજ હોય છે અને સ્વૈચ્છિક બધા કામે લાગી જતા હોય છે અને ખૂબ સુંદર મજાની કામગીરી અહીંયા જણાઈ રહી છે. આપણે બેન પાસેથી થોડીક માહિતી મેળવીએ. બેન, રક્તદાન છે અત્યારે જે લોકોએ રક્તદાન કર્યું છે એ લોહી પછી ક્યાં લઈ જવામાં આવશે? ત્યાં અમારી બ્લડ બેંકે લઈ જવામાં કઈ જગ્યાએ? લાઇફલાઇન બ્લડ સેન્ટર જૂનાગઢ. બરાબર. સર્વરોગ નિદાન કેમ્પની અંદર અલગ અલગ વિભાગના પણ ડૉક્ટરો અહીંયા ઉપસ્થિત રહેલા હતા, પણ આપણે થોડાક સમય સૂચકતાના હિસાબે મોડા પહોંચ્યા છીએ એટલે એ વિભાગનો આપણે અત્યારે મુલાકાત નહીં લઈ શકીએ. આંખનો વિભાગ છે,
ગાયનેક વિભાગ છે, ઓર્થોપેડિક વિભાગ છે કે બીજા ઘણા બધા વિભાગો આવતા હોય એ તમામ ડૉક્ટરોની ફોજ અહીંયા અત્યારે હાજર હતી અને આજુબાજુના ગામના પાટણના ઘણા બધા લોકોએ આ કેમ્પનો લાભ લીધો છે અને સરસ્વતી શિશુ મંદિરની અંદર દર વર્ષે આવું આયોજન થાય છે એ બદલ આપણે શ્રી સરસ્વતી શિશુ મંદિરનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે આપણે જ્યારે શ્રી સરસ્વતી શિશુ મંદિરની મુલાકાત લેવા માટે આવ્યા છીએ ત્યારે એની અંદર એક આંખનો પણ કેમ્પ રાખવામાં આવેલો હતો કે જેમાં વીરનગરથી સ્પેશિયલી આંખની ટીમ ડૉક્ટરોની અહીંયા આવેલી હતી અને ઘણા બધા દર્દીઓએ એની અંદર લાભ લીધેલો છે અને જરૂરિયાતમંદ લોકોને અહીંથી વીરનગર લઈ જવાની પણ સુંદર મજાની વ્યવસ્થા રાખવામાં આવેલી છે, લઈ જવાની, મૂકી જવાની. તો એમના જે મુખ્ય અધિકારી છે એ આપણી સાથે અત્યારે જોડાયેલા છે કે જેઓ ઘણા વર્ષો ત્યાં આ રીતની સેવા આપી રહ્યા છે, તો આપણે એમની પાસેથી એમનો અનુભવ મેળવીએ. મારું નામ ડૉક્ટર મુકેશ બુચ. હું શિવાનંદ મિશન વિરનગરમાં છેલ્લા 48 વર્ષથી નોકરી કરું છું અને આવી રીતે કેમ્પમાં બધે જઈને દર્દીને વિરનગર લઈ આવવાના અને પછી ઓપરેશન થઈ જાય એટલે ત્રીજે દિવસ પાછા મૂકી આવવાના. આવી રીતે મહિનામાં અમારે 25 કેમ્પ થાય છે અને વર્ષે લગભગ 14 થી 15,000 ઓપરેશન ડાયરેક્ટ હોસ્પિટલમાં આવે અને કેમ્પના બધા થઈને ટોટલ 15,000 જેવા ઓપરેશન અમે કરીએ છીએ. અમારે ત્યાં 7 થી 8 સર્જનની ટીમ છે જે વારાફરતી 2 યુનિટ વાઇઝ સર્જરી કરતા હોય છે. ભેકોથી, લેસરથી બધી રીતના ઓપરેશન ત્યાં થાય છે. એટલે આ દર્દી અત્યારે જ આવશે અને અમે કાલે ઓપરેશન કરી બુધવારે અહીંયા મૂકી જશું. બરાબર, બુધવારે પાછા અહીંયા રિટર્ન મૂકી જશો. ખૂબ મોટી સેવા સાહેબ કરી રહ્યા છે. ખરેખર વર્ષના 15 થી 20,000 ઓપરેશન થતા હોય અને દર મહિનાની અંદર 25 દિવસ સુધી કેમ્પની અંદર બહાર જવાનું થતું હોય તો સ્વાભાવિક છે કે ઘરથી, વતનથી ઘણું બધું દૂર નીકળવું પડે. કારણ કે અત્યારે વિરનગરથી પાટણનો આપણે ડિસ્ટન્સ ગણીએ તો અંદાજે લગભગ 200-250 કિલોમીટર, લગભગ 150 ની અંદર 150 કિલોમીટરનું અંતર કાપીને સાહેબ અહીંયા સેવા માટે આપવા માટે આવ્યા છે. એ બદલ આપણે સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને તેમની સાથે જોડાયેલા તમામ ડૉક્ટરોનો અને એમની ટીમનો પણ આપણે આ તકે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બીજું, પાટણ શિશુ મંદિરની અંદર ઘણા વર્ષોથી આ જોડાયેલા શ્રી ભોગીભાઈ વસા અને એમના ધર્મપત્ની પણ અત્યારે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે કે જેઓ મૂળ પાટણ ગામના વતની છે અને ઘણા વર્ષોથી આ મુંબઈની અંદર પોતે અત્યારે રહે છે, પણ છતાં પણ કહેવાય ને કે જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી એ નિષ્ઠા મગજમાં રાખી અને પાટણ સાથે અવિરત જોડાયેલા છે અને આ કેમ્પની અંદર મુખ્ય દાતા તરીકે અહીંયા ઉપસ્થિત છે. જો કે દર વર્ષે અહીંયા હોય જ છે મુખ્ય દાતા તરીકે. તો અનસુયાબેન વસા કે જેઓ આપણી સાથે અત્યારે જોડાયેલા છે તો આપણે એમની પાસેથી પણ થોડીક માહિતી મેળવીએ. મને જ્યારથી મને 60 વર્ષ પૂરા થયા ત્યારથી મારા હસબન્ડે મને પૂછ્યું કે ભાઈ આપણે કંઈ પાર્ટી કે કંઈ કરવી છે તો મેં ના પાડી અને અમે મેડિકલ કેમ્પ એ દિવસેથી ચાલુ કર્યો છે અને અત્યારે 17 વર્ષથી અમે આ મેડિકલ, આજે 17મું વર્ષ છે કે જે અમે મેડિકલ કેમ્પ કરીએ છીએ અને ભવિષ્યમાં જ્યાં સુધી થશે ત્યાં સુધી અમારી કરવાની ઈચ્છા છે અને અમને આમાં ઘણો લાભ મળે છે. આજુબાજુના ગામડામાંથી પણ ઘણા લોકો આવે છે. આજે પણ અત્યાર સુધીમાં બ્લડ કેમ્પમાં લગભગ 180 જેટલા પેશન્ટ થઈ ગયા છે બ્લડ ડોનેશનવાળા અને બહુ સારો અમારો કેમ્પ જાય છે. પહેલી વાર તો લગભગ 1800 જેટલા પેશન્ટ હતા. બધા ફેકલ્ટીના ડૉક્ટરો આવે છે. અમારા મોટા ભાઈની સ્કૂલ છે. રવિવારે અમે મોસ્ટલી રાખીએ છીએ કે બધી રૂમો બધાને ડૉક્ટરોને ઇન્ડિવિજ્યુઅલ પોતપોતાની રીતે રૂમ મળે અને બધા ફેકલ્ટીના ડૉક્ટરો આવે છે, તપાસ કરે છે ને ડૉક્ટરો જોઈને એ લોકોને સજેશન આપે છે. જેને દવા અપાતી હોય એ લોકોને બધાને અમે દવા બી આપીએ છીએ અને મારી બાજુમાં ભાઈ વીરનગરથી ડૉક્ટર આવ્યા છે. એ લોકો ત્યાં વીરનગર ખાસ કરીને જેને મોતિયાના ઓપરેશન હોય એમને અત્યારે જે લોકો અમે બધાને જમાડી દીધા અને અત્યારે એ બસ ત્યાં વીરનગર જશે અને ત્યાં ડૉક્ટરો બધા મોતિયાના ઓપરેશન કરી અને હમણાં ભાઈએ કીધું એમ બુધવારે બધાને પાછા પોતપોતાની જગ્યાએ પહોંચાડી દેશે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ ધન્યવાદ અંશુયાબેન. ખરેખર માતૃભૂમિ સાથે જોડાવાનો જે આનંદ છે એ અનેરો છે અને એ આ બેને સિદ્ધ કરેલો છે. કારણ કે તમે કોઈ પણ ઊંચાઈએ પહોંચી જાઓ તેમ છતાં પણ તમારા હૃદયની અંદર તમારી માતૃભૂમિ પ્રત્યે જો એક પ્રેરણા હોય, એક ભાવના હોય તો આવા કાર્યની અંદર પણ તમે અચૂક જોડાઈ શકો છો. એવી જ રીતે ભોગીલાલ વસા પણ અહીંયા ઉપસ્થિત છે
કે જેઓ આ કાર્યની અંદર પતિ પત્ની બંને સજોડે જો અહીંયા ખડે પગે ઊભા છે અને હજી જમવાનું પણ એમને બાકી છે. લગભગ બધા કાર્યકરો જમવા બેસી ગયા છે. ડૉક્ટરોની ટીમને જમાડી દીધા છે. બધાને જમાડીને જમવું એ એમનો ધ્યેય છે અને ખૂબ સારી એવી સેવા આપી રહ્યા છે. એ બદલ આપણે સહપરિવાર એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. મારા હસબન્ડની જન્મભૂમિ જે છે એ પાટણ વાવ છે, તો એમને પહેલેથી જ આટલા લગભગ સમજો ને કે 63થી એનો પાટણ વાવ છોડે એને 63 મને છોડ્યું ત્યારથી બોમ્બેમાં જ છે. ભાઈઓ સાથે બિઝનેસમાં ભણતર બી થોડું કર્યું, બીએસસી અને ગ્રેજ્યુએશન, અને બિઝનેસમાં બી ભાઈઓ સાથે જોડાયેલા હતા. પણ એમને પાટણ વાવનો લગાવ એટલો બધો કે તમે વાત નહીં પૂછો. બહુ જ પાટણ વાવ માટે ને પ્રેમ અને કરી છૂટવાની ભાવના એ હિસાબે પાટણાઓ તો ખરેખર પાટણાઓ છે, કારણ કે ખરેખર પાટણાઓની અંદર જે સંઘર્ષ કરી અને અહીંથી ગયા છે એટલે એમને ખબર છે કે સંઘર્ષ વસ્તુ શું છે. અને આજે જ્યારે સફળતા ભગવાને આપી છે તો એનો સારામાં સારો સદુપયોગ પોતાના વતનની અંદર થાય એ ભાવનાથી તેઓ અવારનવાર પાટણાઓની અંદર આવા કેમ્પનું આયોજન અને બીજા ઘણા બધા સેવાકીય કાર્યની અંદર સતત જોડાયેલા રહે છે. એ બદલ આપણે એમનો ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. આ તકે અત્યારે આપણી સાથે પાટણ ગામના વતની અને પાટણ ગ્રામ પંચાયતના સભ્ય શ્રી રતિભાઈ રૂપાપરા પણ અત્યારે આપણી સાથે જોડાયેલા છે કે જેઓ પાસેથી પણ આપણે થોડીક સંસ્થા વિશેની માહિતી મેળવીએ. હવે આ સંસ્થાની અમે 1983ની અંદર સ્થાપના કરી હતી આદર્શ યુવક મંડળ રીતે. પછી આ સંસ્થાનો હેતુ હતો ગામમાં સામાજિક કાર્ય કરવા અને લોકોને સેવા કરવી. એમાં અમે આગળ વધતા 1991ની અંદર અમે આદર્શ સેવા મંડળ નામની એક સંસ્થા સ્થાપી અને શિશુ મંદિર ચાલુ કર્યું. ત્યારથી અમારો એક જ ધ્યેય છે કે લોકોને કેમ સુખ મળે, લોકોને કેમ સુખાકારી થાય, સમાજ કેમ આગળ વધે, સામાજિક સમરસતા કેમ આવે, એની રીતે અમે કામ કર્યું છે. અને એવી રીતે અમે આ લગભગ 17મો રક્તદાન કેમ્પ અને સર્વ રોગ નિદાન કેમ્પ આ 17મો છે. અત્યારે અમે શિવાનંદ અધ્વર્યુ હોસ્પિટલ મારફત આંખોના કેમ્પ કર્યો છે અને એમાં અત્યારે દર્દી ઓપરેશન માટે ગયા છે. તે પછી અમે આજે બ્લડ બેંક જુનાગઢની બ્લડ બેંકવાળાનો એક કાર્યક્રમ હતો બ્લડ ડોનેશન. એને માટે લગભગ અમે 160 સીસી રક્ત એકઠું કર્યું છે. આવી રીતે અમે લોકોના ઉપયોગમાં લોકોને માટે સેવા કરી છે. અને આ સંસ્થા શિશુ મંદિર 1 થી 8 ધોરણ અકવે છે અને એ હિન્દુ સંસ્કૃતિ મુજબ આ અકવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ રતિભાઈ આપને ખૂબ સરસ માહિતી આપી એ બદલ આપણે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. લવજીભાઈ કાંઈ